વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રા રાજ્યભરમાં કાઢવામાં આવી રહી છે। ત્યારે હવે વલસાડથી શરૂ થયેલી અને સુરત બાદ અંકલેશ્વર અને અંકલેશ્વર બાદ આજે ભરૂચ શહેરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી હતી। શહેરના સ્ટેશન રોડ સર્કલ પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખાતે આવી પહોંચેલી આ જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો ઉમટ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી, સ્વર્ગીય અહમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાડા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ, શકીલ અકુજી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ, અમીન પારખેતી, સુજનીવાલા શોએબ તેમજ મોહસિન પટેલ સહિતના જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, જીતેલા નગરસેવકો તેમજ વોર્ડ પ્રમુખો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આ જન આક્રોશ યાત્રા આગળ વધી હતી। શહેરના વિવિધ વિસ્તારો ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમિત ચાવડા સહિતના આગેવાનો બાઇક ઉપર સવાર થઈ રેલીમાં જોડાયા હતા। આ રેલી પાંચબત્તી, આલી ડીગવા અને મોહમ્મદપુરા સર્કલ ખાતે પહોંચી હતી। ત્યાં સામાજિક અગ્રણી સફીભાઈ શેખ અને લાલાભાઈ ટ્રાન્સપોર્ટવાલાની આગેવાનીમાં તેમજ સંતોષી યંગ કમિટીના અસલમભાઈ પટેલ અને સૈયદ જાવિદભાઈ, ઇરફાનભાઈ કામલી, અકરમ શેખ, આકિબ શેખ, આરિફ પટેલ, લતીફભાઈ, સફવાનભાઈ, શાહિલ મલેક, કેફ મલેક, લતીફભાઈ ચટી, અઝીઝ પટેલ, સિરાજ કલરવાડા, જુલ્ફિકાર રાજ, જાવેદ ખિલચી, એસયુ માસ્ટર, નાસિર શેખ સહિતના યુવાનોએ આ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતોષી યંગ ગ્રુપ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા। જ્યારે ત્યારબાદ આ જન આક્રોશ યાત્રા જંબુસર બાયપાસ પહોંચતા ત્યાં સૈયદ જુલ્ફિકાર અલી સૈયદ, આદમભાઈ આબાદનગરવાલા, જુબેર પટેલ, લુકમાન પટેલ, કરણ પટેલ ઉર્ફે કુતબુદ્દીન સહિત કોંગ્રેસના આગેવાનોએ જન આક્રોશ રેલીનું સ્વાગત કર્યું હતું। આ રેલી દયાદરા ખાતે આગળ વધી હતી। ત્યારે આ મામલે જન આક્રોશ યાત્રામાં હાજર રહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આકરા શબ્દોમાં સરકારને આડે હાથે લેતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। જન આક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે। આપ સૌ જોઈ શકો છો કે એની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો, તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે। આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અનેક હુડિયા રડી આપે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા, એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી। અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો, એના જીવતા જાગતા પુરાવા દેખાય છે। અહીંના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા, હજુ તો રોડ બન્યાને ત્રીજો દિવસ થયો, રોડના પોપડા ઉખડી રહ્યા છે। અહીંયા લારી ગલ્લા પાથરણા વાળાને નગરપાલિકા અને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે। હોકર્સ ઝોન નથી ફાળવતા, એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવવામાં આવે છે। એ જ રીતે પીવાનું પાણી નથી મળતું। આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે। ઉદ્યોગો ખૂબ આવ્યા પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે, તેમ છતાં કંપનીઓ, કારખાનેદારો એમને ગણતા નથી। કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, જે કામદારોના અધિકારો છે એ નથી મળતા। આ બધી જ ફરિયાદો અહીંયા મળી છે। સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી અને ઓર્ગેનાઇઝ વેમાં એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો, એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે। તમે જોઈ શકો છો
કે જે SIR માં મતનો અધિકાર છીનવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે. અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે, અમને જે લાયસન્સ મળવા જોઈએ એ નથી મળતા. નગરપાલિકા 12 બસોનું લોકાર્પણ કરે એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે. એટલે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, તાનાશાહી, ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે. અમિતભાઈ, આપણે એક સર્વે પ્રમાણે ભાજપ સાથે સીધી ફાઇટમાં કોંગ્રેસ હતું, પણ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે, તો કોંગ્રેસનું સ્થળ નીચે જવાનું કારણ શું? એ ઘરના ભુવાન ઘરના જાગરિયા એવી એક કહેવત છે. એટલે સર્વે વાળા લોકો કોણ છે, કોની સાથે જોડાયેલા છે, કોની દ્વારા આર્થિક લાભો મેળવે છે એ આપણે બધા જ જાણીએ છીએ અને એમની પોલ પણ ખુલી ગઈ છે. અને એવા ખોટા સર્વેના નામે મીડિયા કે સોશિયલ મીડિયાના મેનેજ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાચી હકીકત જન આક્રોશ યાત્રા અમે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર કરી, ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર યાત્રા થઈ, મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા અને આ દક્ષિણ ગુજરાતની 1100 કિલોમીટરની યાત્રા પરથી હું સ્પષ્ટ કહું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીનું શાસનને ઉખાડી ફેંકવાની તૈયારી કરી ચૂકી છે. એક જ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતના લોકોની હિતોની ચિંતા કરી શકે, એક જ પાર્ટી બધા જ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી શકે, એક જ પાર્ટી સામાન્ય લોકોની વાતને સમજીને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે એ કોંગ્રેસ પાર્ટી છે એવો વિશ્વાસ આખા ગુજરાતના એક એક તાલુકામાં, એક એક વર્ગ ને એક એક વિસ્તારના લોકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ ભ્રષ્ટાચારી 30% કમિશન વાળી સરકારને ઘર ભેગી મૂકશે. અમિતભાઈ, અત્યારે જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છો, નજીકમાં જ આવાસનું 19 કરોડનું કૌભાંડ છે, સ્થળ નિરીક્ષણ કરવાના છો કે અહીંથી યાત્રા રવાના થશે? અહીંયા સ્થાનિક અમારા આગેવાનો દ્વારા જે રૂટ નક્કી કર્યો છે, જે કાર્યક્રમો નક્કી કર્યા છે એ મુજબ જઈશું. હું તમારા માધ્યમથી ભરૂચ શહેરના, જિલ્લાના અને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે તમારા ત્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, જ્યાં પણ ખોટું થતું હોય, કોઈને પણ અન્યાય થતો હોય, કોઈની ઉપર પણ અત્યાચાર થતો હોય, જ્યાં પણ સરકારની તાનાશાહી હોય, જ્યાં પણ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની બરબાદી થતી હોય, એવી હકીકતો ધ્યાન પર લાવજો. સડકથી લઈને સંસદ સુધી એ મુદ્દા ઉઠાવીશું. જરૂર પડે તો સ્થળ વિઝિટ પણ કરીશું. વિધાનસભાનું સત્ર આવે છે ત્યાં પણ મુદ્દા ઉઠાવીશું. અમારી શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ મુદ્દાઓને લઈ અને જમીની લડાઈ પણ લડશે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,